તો માવઠાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે। ઓલપાડ પંથકમાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે। કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે, ત્યારે સરકાર નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે અને ટેકાના ભાવ પણ વધારે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। વરસાદનું માવઠું એ રીતનું આવ્યું છે કે જે સમય અમારો પાક તૈયાર થાય છે તે સમયે ડાંગર અમારું નીકળે છે, તો તે સમયે અમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી, કારણ કે રસ્તા બી બધા ભીના થઈ જાય છે, ખેતર બી ભીના થઈ જાય છે, એટલે અમારી પાસે રોડ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નથી। એટલા માટે અમે ડાંગર રોડ પર રાખવા મજબૂર થઈ ગયા છે। આ કુદરત આગળ કોઈ બધા લાચાર થઈ ગયા છે, એના લીધે જે વરસાદનું માવઠું આવ્યું છે, આ 6, 7, 8 તારીખે જે વાવાઝોડું આવ્યું છે, એના લીધે ખેડૂતોએ મશીનના ભાવો વધારે આપીને કપાવીને રોડ પર આવીને આજે સૂકવવું પડે છે અને એના લીધે મજબૂર થઈ ગયો છે ખેડૂત। એટલી જ અપેક્ષા છે। અને બીજું કે અહીંયા ગાડી જે આરએનબીના અધિકારીઓ છે, પોલીસના અધિકારીઓ છે કે સરકારે એ લોકોને સાથ સહકાર આપ્યો છે કે વાંધો નહીં, એ તમે કામ કરો, પણ ખેડૂત આખરે કરે તો શું કરે? બંને રીતના ખેડૂત આજે લાચાર થઈને ઊભો છે અહીંયા।